हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेनु स्वागत है। धोरण 8 विषय गणित, प्रकरण नंबर 5 माहितीनु नियमन। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे स्वाध्याय 5.1 ना दाखलाओ अने एनी अंदर लंबालेख अने स्तंभालेख नी वात जोई गया हता। हवे आजे आपणे एक नवा प्रकारनो आलेख समजवानो छे अने ए छे वर्तुळ आलेख अथवा तो एने पाई चार्ट पण कहेवामां आवे छे। मित्रों, कॉम्प्युटरनी अंदर तमे विविध माहिती ने आधारे विविध प्रकारना ग्राफ एटले के चार्ट दोरेला छे, जेमां रेखिक चार्ट, लंबालेख, द्विलंबालेख, स्तंभालेख अने पाई चार्ट पण दोरेला छे। तो आज आपणे पाई चार्ट कई रीते दोराय छे ए अहींया समजीशुं। शुं तमे क्यारेय वर्तुळाकार स्वरूपे दर्शावेली माहिती उपयोगमां लीधी छे? मित्रों, एनो अर्थ ए थयो के आपणे कॉम्प्युटरनी अंदर जे माहिती आपेली होय एने आपणे पाई चार्ट स्वरूपे दर्शावता होईए छीए, परंतु जे वर्तुळाकार स्वरूपे माहिती आपेली छे एने एनुं अर्थघटन के एनो उपयोग आपणे सामान्य रीते अन्य गणित विषयनी अंदर अत्यार सुधी कदाच करेलो नथी। तो अहींया आपणे ए समजवानुं छे। तो दिवस दरमियान बाळक द्वारा पसार करातो समय एने आधारित एक चार्ट आपेलो छे, जेमां आखुं वर्तुळ मतलब के आखो दिवस એટલે કે અહીંયા સમય છે કલાકમાં આપેલો છે। તો એનો અર્થ એ થયો કે આખું વર્તુળ મતલબ કે 24 કલાકનો સમય, એમાં દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય જેમાં 8 કલાક છે ઊંઘના છે, 6 કલાક છે શાળાના છે, 3 કલાક રમત માટે, 3 કલાક અન્ય કાર્ય માટે અને 4 કલાક ગૃહ કાર્ય માટે ફાળવેલા છે। આમ કુલ 24 કલાકનો આખો સમયગાળો છે। એ જ રીતે નગરમાં વસતા લોકોની ઉંમર મુજબ વસ્તી એટલે જુદા જુદા પ્રકારની ઉંમર, જુદા જુદા વર્ષની ઉંમર આધારિત કેટલી વસ્તી એ નગરની અંદર વસતા લોકોની છે। તો અહીંયા આપણને બહારના ભાગમાં જે વસ્તી આપેલી છે એ મુજબ ટોટલ 1 લાખ લોકો છે, એટલે કે વર્તુળ આખું વર્તુળ એ 1 લાખ લોકોનું છે। જે મુજબ 15 થી 60 વર્ષની ઉંમર ધરાવતા 50% લોકો એટલે કે લગભગ 50,000 લોકોની વસ્તી છે। 0 થી 14 વર્ષની ઉંમર ધરાવતા લોકો 30,000 છે અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકો છે એવા 20,000 લોકો નગરની અંદર વસે છે। તો મિત્રો, આ રીતે પાઈ ચાર્ટ એમાં જેટલો ભાગ છે એની વસ્તીની સંખ્યા આધારિત ભાગ દર્શાવે છે। તો એ કઈ રીતે દોરી શકાય આપણે અહીંયા એ સમજવું છે। અહીંયા કયો ખૂણો રાખીએ તો આ 30,000 ની વસ્તી માટે આટલો ભાગ આવે, તો એ બધી બાબતો છે એને આપણે અહીંયા સમજવી છે। તો આવા આલેખને વર્તુળ આલેખ કહે છે અથવા તો પાઈ ચાર્ટ કહે છે। વર્તુળ આલેખ એ આપેલી વિગતનો ચોક્કસ ભાગ અને તેનો કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે। દાખલા તરીકે 30,000 ની વસ્તી છે તો કુલ વસ્તી 1 લાખ છે, એમાંથી 30,000 એટલે આટલો ભાગ એમ દર્શાવે છે। એમ 50,000 એ કુલ વસ્તીનો આટલો ભાગ એટલે કે અડધો ભાગ એ દર્શાવે છે। આમ ચોક્કસ ભાગ અને કુલ ભાગ વચ્ચેનો સંબંધ છે એ આ વર્તુળાકાર આલેખ અથવા તો પાઈ ચાર્ટ દર્શાવે છે। અહીં આકૃતિ 5.4 માં આખું વર્તુળ એ ચોક્કસ વૃતાંશોમાં વહેંચાયેલ છે। આ દરેક ભાગ એ અલગ અલગ વૃતાંશ છે। તો આખા વર્તુળ એ જુદા જુદા વૃતાંશોમાં વહેંચાયેલ છે। અહીંયા જુદા જુદા 5 વૃતાંશો છે, અહીંયા જુદા જુદા 3 વૃતાંશો છે। એ બધાને ભેગા કરીએ એટલે આખું વર્તુળ બનતું હોય છે। દરેક વૃતાંશનું કદ એ જે તે પ્રવૃત્તિ કે માહિતીના પ્રમાણમાં દર્શાવેલ છે। જેમ કે આ એક વૃતાંશ છે તો એમાં ઊંઘ છે તો એ 8 કલાકનો સમય દર્શાવે છે। એમ દરેક માહિતીના પ્રમાણમાં વૃતાંશનું કદ દર્શાવેલું છે। ઉદાહરણ તરીકે
આ આલેખની અંદર બાળક દ્વારા ઊંઘ માટે વપરાતો સમયગાળો કે ઊંઘ માટે વપરાતા કલાક, તો એ કઈ રીતે નક્કી થાય? કેટલો ભાગ છે આખા વર્તુળનો આપણે 8 કલાક માટે લેવો? તો 8 કલાક એ ચોક્કસ ભાગ છે અને આખું વર્તુળ એ 24 કલાક છે, માટે 8 ભાગ્યા 24 એમ આપણે આખા વર્તુળનો ભાગ લઈ શકીએ. એનો અર્થ એ થયો કે આખા વર્તુળનો એ 1/3 ભાગ થશે. 8/24 એટલે 1/3 ભાગ થશે. તો આખા વર્તુળનો 1/3 ભાગ. હવે 1/3 ભાગ નક્કી કેમ કરવો મિત્રો? ત્રીજો ભાગ કેમ નક્કી કરાય? તો અહીંયા એક ચોક્કસ ખૂણો દર્શાવવો પડે. આ આખા વર્તુળનો ખૂણો એટલે 360, એનો ત્રીજો ભાગ એટલે 120. તો અહીંયા 120 નો ખૂણો દર્શાવો તો જેટલું વૃતાંશનું કદ મળે એ ત્રીજા ભાગનું કદ થયું. આ રીતે આપણે નક્કી કરી શકીએ. તેથી ઊંઘનો સમયગાળો દર્શાવતા વૃતાંશનો ભાગ એ કુલ વર્તુળનો 1/3 ભાગ બને છે. આ જ રીતે શાળાના કલાકો અને દિવસના કુલ કલાકો. શાળાના કલાકો છે 6 છે, તો 6/24 એટલે કે ચોથો ભાગ, આખા વર્તુળનો ચોથો ભાગ. એટલે અહીંયા 90 નો ખૂણો બનાવો એટલે ચોથો ભાગ થાય. તો આ રીતે એ ખૂણો પણ કેમ નક્કી થાય એ પણ હમણાં આગળ જોઈએ આપણે. તો આ રીતે કેટલામો ભાગ એ ચોક્કસ ભાગ ભાગ્યા કુલ ભાગ કરવાથી આપણને વર્તુળનો કેટલામો ભાગ એ વૃતાંશનું કદ જે તે પ્રવૃત્તિ અથવા તો માહિતી માટે દર્શાવે છે. આ જ રીતે બીજા વૃતાંશનો વિસ્તાર, દરેક વૃતાંશનો વિસ્તાર મેળવી શકાય. એટલે બધી જ પ્રવૃત્તિ માટે જરૂરી વૃતાંશ દર્શાવતા અપૂર્ણાંક ભાગનો સરવાળો કરો તો આપણને આખું વર્તુળ મળે. શું તમને સરવાળો 1 મળે છે? તો મિત્રો દરેક આવા અપૂર્ણાંક ભાગનો સરવાળો કરો એટલે 1 મળે, કારણ કે આખું વર્તુળ 1 છે, માટે એ સરવાળો 1 થાય. વર્તુળના આલેખને જ પાઈ ચાર્ટ પણ કહેવામાં આવે છે. તો વર્તુળ આલેખ કહીએ અથવા તો પાઈ ચાર્ટ કહીએ. હવે મિત્રો આપણને એક પ્રયત્ન કરો. નીચે દર્શાવેલ દરેક પાઈ આલેખ એટલે કે પાઈ ચાર્ટ આકૃતિ 5.5 માં દર્શાવ્યા મુજબ એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે. આ દરેક માહિતી વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તે શોધો. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે. તો સૌથી પહેલા અહીંયા છોકરીઓ છે 50% છે અને છોકરાઓ છે એ 50% છે. તો કુલ 100%. તો છોકરીઓ છે એ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે? તો આપણે એમ કહી શકીએ કે કુલ 100% છે, એટલે 50% લીધા છે. તો એનો અર્થ એ થયો કે 50/100 એટલે કે 1/2, એટલે અડધો ભાગ. વર્તુળનો અડધો ભાગ છે એ છોકરીઓની સંખ્યા છે. એ જ રીતે છોકરાઓ એ 50% છે, માટે એ પણ 50/100 બરાબર 1/2, એટલે અડધો ભાગ છોકરાઓનો છે એમ કહી શકીએ. હવે અહીંયા બીજી આકૃતિમાં આપણે જોઈએ તો પગપાળા, સાયકલ સવારી અને બસ અથવા તો કાર દ્વારા શાળાનું પરિવહન છે. તો પગપાળા છે એ પરિવહન કેટલું છે? તો પગપાળા પરિવહન માટે જોઈએ તો એ ભાગ કેટલો થાય? તો આપણને 40% આપ્યો છે. એનો અર્થ એ થયો કે 40/100, કારણ કે આખું વર્તુળ એટલે 100% છે, જેમાં 40% પગપાળા, 40% બસ અથવા કારથી અને 20% સાયકલથી, એટલે ટોટલ 100% છે. તો એમાં 40% પગપાળા છે. તો એનો અર્થ એ થયો કે ચોક્કસ ભાગ એટલે 40 કુલ ભાગ એટલે કે 100. એનો અર્થ એ થયો કે એ થયું 4/10, એટલે કે 2/5. તો આ વર્તુળનો 2/5 ભાગ છે જે પગપાળા પરિવહન કરે છે. એ જ રીતે મિત્રો બસ અથવા કાર દ્વારા જે પરિવહન થાય છે એ પણ
એવું જ પરિવહન થયું, કારણ કે એ પણ 40% છે. એનો અર્થ એ થયો કે 40/100 એટલે 2/5. હવે જોઈએ મિત્રો, સાયકલ દ્વારા પરિવહન કેટલા લોકો કરે છે. તો સાયકલ દ્વારા પરિવહન કરતા લોકો છે 20% છે. તો 20/100 થશે 1/5, કારણ કે 2/10 થશે. એક મીંડું કેન્સલ થઈ જશે એટલે 2/10. 2/10 એટલે 2 × 2 = 10 એટલે 1/5. એટલે આખું વર્તુળ 5 ભાગમાં વિભાજિત હોય તો એમાં પગપાળા છે એ 2 ભાગ છે, બસ અથવા કાર દ્વારા 2 ભાગ છે, અને સાયકલ દ્વારા પરિવહન કરતા 1 ભાગ ના વિદ્યાર્થીઓ છે. આ રીતે આ બધાનું કુલ સરવાળો કરો તો ફરી પાછો 1 થઈ જાય. 2/5. જોઈએ મિત્રો, અહીંયા આપણે કે બધાનો કુલ સરવાળો આપણે કરીએ. 2/5 વત્તા 2/5 વત્તા 1/5 બરાબર કરીએ તો 5/5 થાય, એટલે કે 1 થશે. તો આ રીતે આપણે કહી શકીએ. ત્રીજી આકૃતિને સમજીએ કે પ્રેમ અને ધિક્કાર. ધિક્કાર છે 15% છે, બાકીનો ભાગ છે એ પ્રેમ છે. તો ધિક્કારના 15%, એનો અર્થ એ થયો કે ધિક્કાર 15% હોય તો ધિક્કાર છે એ આખા વર્તુળનો કેટલો ભાગ છે. તો 15/100. એટલે આપણે કહી શકીએ કે 15/100 એટલે 3/20 થયું. એટલે આખું વર્તુળ 20 ભાગમાં વિભાજિત કરીએ, તેમાંથી 3 ભાગ છે એ ધિક્કાર માટે છે. અને એ જ રીતે પ્રેમ માટે જોઈએ તો પ્રેમનો ભાગ છે ધિક્કારનો 15% છે, બાકીનો બધો પ્રેમનો ભાગ છે. તો એનો અર્થ એ થયો કે કુલ ભાગ 100 હોય તો 100 - 15 કરીએ એટલે આપણને મળે 85. તો 85/100, 85% છે એ પ્રેમનો ભાગ છે. તો એનો અર્થ એ થયો કે પ્રેમનો એ આખા વર્તુળનો કેટલામો ભાગ થયો તો 85/100. એનો અર્થ એ થયો કે 17/20. તો આ રીતે આપણે કહી શકીએ કે 17 ભાગ છે એ પ્રેમ માટે છે અને 3 ભાગ છે ધિક્કાર માટે છે આખા 20 માંથી. માટે પ્રેમનો ભાગ છે એ 85% હતો, તો એ આખા વર્તુળનો 17/20મો ભાગ થયો. તો 17/20 વત્તા 3/20 કરીએ એટલે પાછું 1 મળી જાય મિત્રો. તો આ રીતે નીચે દર્શાવેલ દરેક પાયાલેખ એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે, અને માહિતી વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તે આપણે સરળતાથી મેળવી શક્યા. ચોક્કસ ભાગ ભાગ્યા કુલ ભાગ કરીને. છોકરીઓ અડધી અને છોકરાઓ અડધા. પગપાળા છે 2/5 ભાગ, બસ અને અથવા કાર દ્વારા 2/5 ભાગ, અને સાયકલ દ્વારા 1/5 ભાગ. એવી જ રીતે પ્રેમ છે એ 17/20મો ભાગ, અને ધિક્કાર છે એ 3/20મો ભાગ થયો. મિત્રો સમજાયું? તો આ રીતે આપણે સ્પષ્ટીકરણ કરી શકીએ. ત્યાર પછી પ્રયત્ન કરોમાં બીજો દાખલો જોઈએ. તો મિત્રો અહીંયા આપણે કહ્યું છે આકૃતિ 5.6માં દર્શાવેલ પાઈ ચાર્ટ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? તો મિત્રો અહીંયા આપણને પ્રમાણ આપી દીધું છે કે 10% માહિતી, 15% સમાચાર, 25% રમત અને ખેલના કાર્યક્રમો, અને 50% મનોરંજનના કાર્યક્રમો. ટીવી પર વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળનારા દર્શકોની સંખ્યા છે. 50% છે મનોરંજન જોવે છે, 10% માહિતી, 15% સમાચાર અને 25% રમત અને ખેલના સમાચારો જોવે છે. હવે આના આધારે આપણે અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ આપીશું. કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે? તો મિત્રો આમાં જુદા જુદા 4 વૃત્તાંશ છે. એમાંથી કયા વૃત્તાંશનું કદ અથવા તો ક્ષેત્રફળ વધારે છે એ કાર્યક્રમ વધુ જોવાય છે? તો એનો અર્થ એ થયો કે આપણે કહી શકીએ મનોરંજનના કાર્યક્રમો છે એ સૌથી વધુ જોવાય છે.
કારણ કે 50% કાર્યક્રમો છે. બીજો પ્રશ્ન છે, કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા એ રમત વિભાગના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા બરાબર છે? એનો અર્થ એ થયો કે રમત વિભાગના કાર્યક્રમ નિહાળનારા છે 25% છે, તો એ કયા બેના સરવાળા એટલે કે કયા બે પ્રકારના કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા એ રમત વિભાગના કાર્યક્રમ નિહાળનારા દર્શકોની સંખ્યા બરાબર છે? તો આપણે કહી શકીએ કે રમત અને ખેલ છે એ 25% છે, તો સમાચાર અને માહિતી આ બંનેને ભેગા કરીએ તો એ રમત અને ખેલની માહિતી જેટલું થાય છે 25%. તો સમાચાર અને માહિતી સભર કાર્યક્રમો નિહાળનારા દર્શકોની સંખ્યા છે એ રમત અને ખેલ નિહાળનારા દર્શકોની સંખ્યા બરાબર છે. તો મિત્રો, આ રીતે આપણે વર્તુળાકાર આલેખના અર્થઘટન કરી શકીએ છીએ. હવે પાઈ ચાર્ટ દોરતી વખતે કઈ રીતે આપણે દોરવો એ સમજીએ. શાળાના વિદ્યાર્થીઓના એક સમૂહને જુદા જુદા પ્રકારના સ્વાદવાળા આઈસ્ક્રીમ આપવામાં આવ્યા. તેની ટકાવારી નીચે મુજબ છે. ચોકલેટ આઈસ્ક્રીમ છે એ વિદ્યાર્થીઓની ટકાવારી 50% છે. વેનીલા વાળો આઈસ્ક્રીમ છે એ 25% વિદ્યાર્થીઓને આપ્યો અને અન્ય આઈસ્ક્રીમ 25% વિદ્યાર્થીઓને આપ્યો. તો આ રીતે ઉપરોક્ત માહિતીને આપણે પાઈ ચાર્ટ બનાવીએ તો કુલ 100% થયું. તો એક વર્તુળ મતલબ 100%. હવે વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો હોય 360, તો એનો અર્થ એ થયો કે આપણે દરેક સ્વાદના આઈસ્ક્રીમ માટે વૃતાંશ કેટલા કદનું બનાવવું, એનો અર્થ કે કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો રચવો. કેન્દ્ર આગળ કુલ ખૂણાનું માપ 360 હોય. તો હવે આપણે એ સમજીએ. તો જુઓ મિત્રો, ચોકલેટ આઈસ્ક્રીમ છે એ 50% વિદ્યાર્થી પસંદ કરે છે. તો એનો અર્થ એ થયો કે 50% એટલે 50/100, કારણ કે કુલ ટકા 100 છે, એટલે કે 1/2 ભાગ, અડધો ભાગ વર્તુળનો છે એ ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ કરનારા વિદ્યાર્થીઓનો હોય. હવે અડધો ભાગ એટલે કેન્દ્ર આગળ કેટલો ખૂણો દર્શાવવાનો? તો કે 360 ગુણ્યા 1/2 એટલે 180 નો ખૂણો થયો. તો આ રીતે કેટલા માપનો ખૂણો દર્શાવો એ નક્કી થાય. એ જ રીતે 25%. તો અહીંયા મિત્રો આપણે સીધું પણ એવી રીતે કરી શકીએ કે 360 ગુણ્યા 25/100 સીધું કરી શકાય. અહીંયા આપણે કેટલામો ભાગ અને પછી આપણે ખૂણો લીધો, એની બદલે સીધું આ રીતે પણ આપણે કરી શકીએ કે 360 ગુણ્યા 25% એટલે 25/100. તો આપણને સીધું મળી જાય 90. તો 90° નો ખૂણો બનાવવો પડે, અથવા આ રીતે ભાગ કરીને કરો તો પણ ખ્યાલ આવી જાય. તો આ રીતે 90° નો અને અન્ય આઈસ્ક્રીમ માટે 90° નો ખૂણો રચવાનો. તો હવે સૌથી પહેલા કોઈ પણ ચોક્કસ ત્રિજ્યા વાળું એક વર્તુળ લઈ લેવાનું અને OA છે એ ત્રિજ્યા છે. તો O બિંદુ આગળ OA ત્રિજ્યાને સાથે 180 નો ખૂણો બનાવે એવું એક કિરણ રચવાનું જે OB થશે. માટે હવે AOB એ 180 નો ખૂણો થયો, માટે આ અડધો ભાગ એ ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ કરનારા લોકોનો થયો. બાકીનો જે અડધો ભાગ છે એમાં 90% વેનીલા વાળા અને બાકીના 90% અન્ય આઈસ્ક્રીમ પસંદ કરનારા લોકોનો ભાગ થયો. હવે આપણે મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 1. આકૃતિ 5.7 માં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ આપેલો છે.
કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે, કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો જ છે, અને જો કુટુંબની માસિક બચત રૂપિયા 3000 હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય? અહીંયા આકૃતિ 5.7 દર્શાવેલી છે, જેમાં જુઓ મિત્રો 25% છે ખોરાક માટે છે, 10% કપડા માટે છે, 15% બચત છે, 15% બાળકોનું શિક્ષણ છે, 10% મકાન ભાડું છે, અને 5% પરિવહન છે, અને અન્ય 20% ખર્ચ છે. હવે આપણને શું કહ્યું છે જુઓ, કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? તો અહીંયા કયા વૃતાંશ નું કદ કે ક્ષેત્રફળ સૌથી વધારે છે, એનો ખર્ચ સૌથી મહત્તમ છે એમ આપણે કહી શકીએ. તો 25, 15, 10, 5, 20, 15 ને 10, તો એનો અર્થ એ થયો કે ખોરાકનો ખર્ચ છે એ સૌથી મહત્તમ છે. એટલે અહીંયા પહેલો જવાબ છે ખોરાકમાં મહત્તમ ખર્ચ છે. બીજો પ્રશ્ન છે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે? મિત્રો અહીંયા બચત જુઓ, બચત 15% છે, તો 15% છે એ કઈ વસ્તુનો ખર્ચ છે? તો બાળકોનું શિક્ષણ એ 15% ખર્ચ છે. એટલે કે બાળકોના શિક્ષણ માટેનો ખર્ચ એ બચત જેટલો છે એમ આપણે કહી શકીએ. ત્રીજી બાબત, કુટુંબની માસિક બચત 3000 રૂપિયા હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય? મિત્રો બચત છે 3000 રૂપિયા છે, તો એ તો કુલના 15% છે, તો કપડાનો ખર્ચ કેટલો હોય? તો મિત્રો આને આપણે બહુ સરળતાથી ગણતરી કરી શકીએ કે 15% બચત છે, તો 15% એટલે 3000 રૂપિયા. તો 15% એટલે એકચ્યુઅલી શું છે? તો કે 15/100 બરાબર 3000 રૂપિયા. બરોબર છે. તો હવે 10% એટલે કેટલા? તો કે 15% એટલે 3000 રૂપિયા. તો 10% એટલે કેટલા રૂપિયા? તો આપણે સીધું ગણતરી કરી શકીએ કે 3000 ગુણ્યા, કારણ કે 15% એટલે 3000, તો 10% એટલે કેટલા? તો કે 3000 ગુણ્યા 10/15. એનો અર્થ એ થયો કે 2000 રૂપિયા. આ સાદી ત્રિરાશીની મદદથી આપણે મેળવી શકીએ કે 15% એ 3000 રૂપિયા, તો 10% એ કેટલા? એટલે 3000 ગુણ્યા 10 ભાગ્યા 15 કરી અને આપણે 2000 રૂપિયા એમ મેળવી શકીએ. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 2. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલું છે. સામાન્ય બ્રેડ છે એ 320 નંગ, ફ્રૂટ બ્રેડ 80, કેક પેસ્ટ્રી 160, બિસ્કિટ 120, અન્ય વસ્તુઓ છે 40, એમ કુલ 720 વસ્તુઓનું વેચાણ છે. એ કુલ 720 રૂપિયાનું વેચાણ થાય છે. તો આ માહિતીનો પાઈ ચાર્ટ મેળવો. તો મિત્રો સૌથી પહેલા સામાન્ય બ્રેડ, એનું વેચાણ 320, તો કુલ 720 રૂપિયામાંથી 320 રૂપિયાનું વેચાણ છે એ સામાન્ય બ્રેડનું છે. એટલે 320/720 એટલે 4/9 ભાગ થયો. એ 4/9 ભાગ થયો તો 360 નો 4/9 એટલે કે 160 નો ખૂણો આપણે રચવો પડે. તો અહીંયા આપણે એક વર્તુળ દોરી, એમાં 160 નો ખૂણો અહીંયા દોરી અને આપણે અહીંયા 160 નો ખૂણો દોરી અને સામાન્ય બ્રેડનો વિભાગ દર્શાવી શકીએ. એ જ રીતે બિસ્કિટ, તો 120/720 ગુણ્યા 360 એટલે 60 નો ખૂણો દર્શાવવો પડે, એટલે 60 ના ખૂણે બિસ્કિટ થયું. એ જ રીતે કેક અને પેસ્ટ્રી 160/720 × 360 એટલે 80 નો ખૂણો થયો. તો એની સાથે 80 નો ખૂણો દોરીએ એટલે કેક અને પેસ્ટ્રી થઈ. ત્યાર પછી ફૂટ બ્રેડ છે એ 80 રૂપિયાની વેચાય છે, એટલે 80/720 × 360 એટલે 40.
તો અહીંયા 40 અંશનો ખૂણો એની સાથે કોણ માપકથી જ આ બધા ખૂણા દોરવાના છે. 40 નો ખૂણો દોરીએ એટલે ફ્રૂટ બ્રેડ થાય. બાકીનો જે ભાગ છે એ અન્ય થયો, જે 20%, 20 અંશ થશે. એટલે કે 40/720 બરાબર ગુણ્યા 360 એટલે 20 અંશનો ખૂણો થશે, જે અન્ય વસ્તુઓનું વેચાણ દર્શાવે છે મિત્રો. હવે આપણે પ્રયત્ન કરો નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ બનાવો. દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય 8 કલાક, શાળા માટે 6 કલાક, ગૃહ કાર્ય માટે 4 કલાક, રમત માટે 4 કલાક અને અન્ય માટે 2 કલાક. તો આના માટેનો આપણે પાઈ ચાર્ટ બનાવીએ. હવે મિત્રો વિચારો, ચર્ચા કરો અને લખો. તો નીચેની માહિતી દર્શાવવા કયા પ્રકારનો આલેખ દોરવો વધુ યોગ્ય છે? રાજ્યનું ખાદ્ય અનાજનું ઉત્પાદન. મિત્રો અહીંયા વર્ષ આપેલા છે અને એને અનુરૂપ ઉત્પાદન ટનમાં કેટલા લાખ ટન એ અહીંયા માહિતી આપેલી છે. 2001 માં કેટલું, 2 માં કેટલું, 2003 માં, 2004, 2005 અને 2006. તો મિત્રો આને માટે કયો આલેખ દોરવો એ વધારે અનુકૂળ કહી શકાય? તો મિત્રો એના માટે આપણે લંબ આલેખ દોરવો જોઈએ. એટલે કે બાર ગ્રાફ છે એ દોરવો જોઈએ, લંબાલેખ. ત્યાર પછી મિત્રો લોકોની ખોરાક માટેની પસંદગી. ઉત્તર ભારતીય લોકોનો ખોરાક છે એવા પસંદગીનો ખોરાક ઉત્તર ભારતીય એવા લોકોની સંખ્યા 30, દક્ષિણ ભારતીય એની 40, ગુજરાતી 25, અન્ય 25, એમ કુલ 120 છે. તો 120 માંથી 30 લોકો છે ઉત્તર ભારતીય ખોરાક પસંદ કરે છે, 40 લોકો છે દક્ષિણ ભારતીય, 25 લોકો છે ગુજરાતી અને બાકીના 25 લોકો અન્ય પ્રકારનો ખોરાક પસંદ કરે છે. તો આને ટકાવારીની અંદર પણ લઈ શકાય. તો આના માટે આપણે આલેખ દોરવો હોય તો લંબાલેખ પણ દોરી શકાય, પણ એના કરતા પણ વધુ સારી વસ્તુ છે કે એના માટે આપણે પાઈ ચાર્ટ દોરીએ. પાઈ ચાર્ટ દોરવો એ વધારે અનુકૂળ કહેવાય. એટલે કે આના માટે વર્તુળ આલેખ દોરવો જોઈએ. ત્રીજો દાખલો જોઈએ. કારખાનાના કામદારોની દૈનિક આવક. દૈનિક આવક છે એ વર્ગમાં આપેલી છે અને એની અનુરૂપ કામદારોની સંખ્યા આપેલી છે. અહીંયા આવૃત્તિ વિતરણ એ વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ દર્શાવેલું છે. તો આના માટે કયો આલેખ દોરવો વધારે હિતાવહ છે? મિત્રો તમે જોઈ શકો છો કે આ કોઈ જે તે નિશ્ચિત ગુણ સંબંધિત ચલ નથી. અહીંયા ચલ છે એ દૈનિક આવક રૂપિયામાં છે અને એને અનુસંધાને કામદારોની સંખ્યા છે. તો આના માટે આપણે હિસ્ટોગ્રામ છે એ વધારે અનુકૂળ આલેખ થશે મિત્રો. તો આ રીતે તમે નક્કી કરી શકો છો કે કયો આલેખ કોના માટે દોરવો વધારે અનુકૂળ થશે. તો મિત્રો અહીંયા સુધી આપણે સમજ્યા. હવે પછી જ્યારે મળીશું ત્યારે આગળ ઉપર સ્વાધ્યાય 5.2 અને એના દાખલાઓની ચર્ચા કરીશું મિત્રો. તો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો મિત્રો.